સ્થાનિક એપીએમસીમાં ડુંગળીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। મહારાષ્ટ્ર અને રાજસ્થાનથી આવતી ડુંગળી મોંઘી થતા એપીએમસીમાં આવક પણ ઓછી જોવા મળી રહી છે। રાજ્યમાં ડુંગળીનું સૌથી મોટું માર્કેટ તેવા મહુવા માર્કેટમાં ડુંગળી પ્રતિ મણ 700 રૂપિયા પર પહોંચી ચૂકી છે। છેલ્લા એક મહિનામાં રાજસ્થાનથી આવતી ડુંગળીના ભાવમાં પ્રતિ મણ 200 રૂપિયાનો વધારો થયો છે। હાલમાં રાજસ્થાનની ડુંગળીની આવક નહીવત છે, ત્યારે ઓક્ટોબર મહિનામાં નવો પાક ન આવે ત્યાં સુધી ડુંગળીના ભાવમાં સતત વધારો થતો જોવા મળશે। હાલ ડુંગળીનો છૂટક બજારમાં 50 રૂપિયા પ્રતિ કિલો પર ભાવ છે। જો કે ખેતરોમાંથી ડુંગળી વેપારીઓ પાસે પહોંચી ચૂકી છે, ત્યારે રાજ્યના ખેડૂતોને ભાવ વધારાનો કોઈ મોટો ફાયદો થઈ રહ્યો નથી। તો માત્ર ખાંડ જ નહીં, પરંતુ ડુંગળીના ભાવમાં છેલ્લા એક મહિનામાં જબરજસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે। સુરત સહિત દક્ષિણ ગુજરાતના બજારોમાં આવતી મહારાષ્ટ્રની ડુંગળીના ભાવમાં છેલ્લા એક મહિનામાં પ્રતિ મણ 300 થી 400 રૂપિયાનો વધારો થયો છે। પૂનાથી સુરત પહોંચતી ડુંગળીના ભાવ પ્રતિ મણ 700 થી 800 રૂપિયા, તો નાસિકથી સારી ગુણવત્તાવાળી આવતી ડુંગળીના ભાવ 1000 રૂપિયા સુધી પહોંચ્યા છે। ખેતરોમાંથી ડુંગળી નીકાળવાના સમયે તે વિસ્તારમાં ભારે વરસાદને કારણે પાકને નુકસાન થયેલું, જેનાથી આવકમાં ઘટાડો થતાં ડુંગળીના ભાવમાં વધારો થયો છે। એપીએમસીમાં ડુંગળીના વધી રહેલા સતત ભાવની અસર છૂટક બજારમાં પણ જોવા મળી રહી છે। સુરતમાં સારી ગુણવત્તાવાળી ડુંગળી પ્રતિ કિલો 70 રૂપિયાને પાર પહોંચી ચૂકી છે।